ગયો હો ભાઈ, જોર મેળ આવી ગયો. છનો ભગત ખરા ને બહાર જા અને તરત જ હું ઈકનથી નીકળી અને સીધો હેતર ભેગો થઈ ગયો. મારા જબ્બર મેળ આવી ગયો છે. છના ભગત ને વાયા છે બટા, બજારમાં ભગો જાય, રૂપિયા ભગો કમાય, ખાતર નાખ્યું છનો ભગત, પોણી વાળી છનો ભગત, મજૂરી કરી છનો ભગત, અને કિલોના 500 ના ભટા ખાય ભગો. એવો મેળ આવી ગયો છે, એવો મેળ આવી ગયો છે ને. ઓમ તો આ માણસ પાન માગવા જઈએ ને તો માજે કશું હાલે એવો નહીં. મારો ઓળશો આખા ગામમાં કોઈને ગોઠતો નહીં. અને ઓમય ખરા ને કાયમથી આયરા રહ્યા ને એ આખા ગામમાં કોકના પરભારું ખાવું હોય ને તો તૈયાર હોય મફતમાં તો કટ્ટો ભરીને લઈ જાય છે. હા, અને હું ભાવ મળે છે ભાઈ, હું ભાવ મળે છે. ગુલાબી ભટવાની તો વાત થાય એવી જ નહીં. બજારમાં જ્યો નહીં તો 2000-5000 લઈને પાછો આવ્યો નહીં. આવું ને એ પહેલાં ના આવે તો બધું આટલામાંથી સફાચટ કરી નાખવા દે અને પછી ઘર ભેગો થઈ જવા દે. ના ના, તો એ કટ્ટું ખાસું ભરાય તો જ્યું જ છે. પણ 2 મણ તો કરી નાખ્યા છે. કોઈ ભાળી જાય એના કરતી પોભળી જાય એના કરતી ના હોય તો વેળા થતો આ ઊભી વાળી દબાતો નીકળી જવા દે. મને જ થતું નહીં ઉંમરથી નીકળવાનું. થોડો એક આગો જવું અને 4 ભટા દેખાય છે. થોડો એક આગો જવું અને 4 ભટા દેખાય છે. ઓહો, ભલે થોડો ટાઈમ લાગો એટલે લાગે પણ વેણી જ લેવા દે. બધું સાફ કરી જ નાખવા દે. આમ ઉપડું એવું એ નહીં. ઉપાણી લઈ જતા એ કાઠું પડી જાય. ના હોય તો એક કામ કરવા દે, નીકળી જવા દે. આમાં મારું કામ તો થઈ ગયું કે 1.5 મણ 2 મણ ભટાઈ જાય એટલે ચિંતા નહીં. એમ મેળ આવી ગયો હો. શનો ભગત ભટાવાળા બહાર જતા આટલામાં કોઈ હતું નહીં. તે મારા કટ્ટું આખું ભરી અને જેટલા વેણવા હતા એટલા ધરીને વેણ્યા અને હું નીકળ્યો છું. બગા શું જીયા ભાઈ? ગોપાલજી છે ને તમે તરામાં વેલા હા ગોમમાં ઓટો મારી આવું કીધું. હા ગોમમાં તો છે. વથન નીકળી જાવ ડાયરેક્ટ કીધું. બરાબર. ના વચ્ચે સીધું જતા રહો જતા. અને ગોમમાં ઘઉં તો ખાવે કોઈ કો ઘઉં તો ખાવે તોય છે. બગા છે અટકાટો બોલું. ઘઉં તો ખાવે તોય છે. લઈ આવો એમ કહું તમારે. બતાવજે સેવા હારા તમે ઈકણ મંડળીમાં જોઈ લેજો. બતાય તો ખરો પણ ઉતાર કી. ઓહો બગા ઘઉં તો ખાય કો આવું જુઠ્ઠું લે બોલે નહીં પરાઈ લેવ તારા જોરી. પરાઈ લેવાની વાત નહીં ગોપાલજી. વાત લીકેજ થઈ જાય ને તો ડખો પડે એવો છે. આ છના ભગત ના છે બટા ઓમય વેણે ઓમાંથી જ તો આજે બહાર જતા અને મારા અમે કાયમથી ગઈ આવી ગયેલી છે. 2 દાડે વહીથી કટ્ટો ભરી અને સીધા બજારમાં હું મોકલાઈ દઉં છું. હજી હોય ફૂલે ભર્યું નહીં. એવું હોય કદી શાકે કર્યું નહીં ગેલ લઈ જઈને. બરોબર છે એને તો રહ્યો ને એટલા જ કરો. હમો કઈ નાખવાનો છે એને. આખા ગામમાં કોઈને ગોઠતા નહીં પાછા. આ તો એર્યો નહીં ને એટલે નકવાથી ને કરવું હોય તો એર્યો ના ને ગોપાલ તો તારો ભાગ કરવો હોય ને તો તારો ભાગ કરી દઉં મેં. આપણે 2 જણા ભેગા થઈને વેણશું અને હું વેચ્યા લાઈન પૈસા વેચી મારશું. કો તો નહીં તે આવા માણસ ને પોકવું હોય ને તો આવી રીતના જ પોકવું પડે. બાકી હોમી સાથે લડવા જઈએ ને તો નહીં મેળ આવે. તું મારો ભાગ કરતો હોય ને તો હું કોઈને નહીં કહ્યું. તો પછી કોઈ ગરુ કાપી નાખશે ને તોય નહીં કહ્યું. તો પછી કાલ ને પરમદાર આ ટાઈમ થાય ને એટલે આવી જવાનું. ખબર શનો ભગત જ્યાં 2-3 દાડા માટે બહાર. એટલે આપણા હાલ જલસા છે. કોઈ જોવાય આવતું નહીં કે કોઈ રણી દણીએ નહીં. ઓ મેં ઘેર બેહરાવ એના કરતી 5-25 ઉભા થયો. અરે 500,000 રૂપિયા કોમ થઈ જાય તો શોથી ભાગ લેવા તૈયાર જ ને ફટ લઈને આવી જજે. કોઈને ખબર ના પડે પાછો. કશો હતો નહીં. હારું છું બજારમાં વેચવા 200 રૂપિયા મોકલાવું છું તો કશો હતો નહીં. લેવા બેઠા 200 રૂપિયા તો થયું અને રેન બગાડ હંગાતી ખરું ને વેણી જ લેવા હું અને તો એક ભટ્ટો મેકવો નહીં. આ રહ્યો ને અમે નરજ છે બધો ને કોઈ હેઠા નીકળ્યા હોય તો કારો પીરો એવો થઈ જાય. હું બોલે નહીં પણ જબરજસ્ત કારો પીરો થઈ જાય. એના મનથી કાંઈ તો અમારે ભટ્ટા લઈ ચેક કરવા પણ માગે તું નહીં આવે ને પણ હા કામ ભગાના હંગાત ખરું ને મારે ચાલુ કરવું છે. હાલ ગોમમાં તો જીવા દે. 2 દાડા મહેમાન ગતિ જોતો ને પણ મન નતું લાગતું. જીવતો ભટ્ટોમાં જતો. ઘેર પગ મેલ્યો ને એટલે તરત જ હેતરમાં જવાનો વિચાર થયો. એટલે હેતરમાં આવ્યો છું. બહાર જવા નીકળ્યો તો મહેમાન ગતિ અને હેતરમાં ઓટો મારીને જ જતો કે આવરા ભઠ્ઠા તો થયા તા એટલે 2 દાડા શેરી આવ્યો છે ને એટલે મોટા થઈ ગયા છે. એટલે મજૂર કરી આવો અને સીધો ડાલો બોલાવો. હારું બેઠું દેખાતા નહીં.
બિહાર તો જબરો આવ્યો તો આવા બતાય છે તા ને ઓહો વદરોના પગ તો નહીં જ મોનો કે ના મોનો શના તું મહેમાન ગતિ કરવા જોશ પણ હેતરમાં ભટા કોક તોડી જતું હોય એવું લાગે છે નકે બે દાડમ તો મોટો ભટો થઈ જાય કારો મેશ હું કરવાનું ખબર પડતી નહીં તમારી લોકોય કરું તમારું બેટ જાય ઘેર વાવા કે ભટા ભાવતા હોય તો સનાના હેતરમાં જ પગ ગાલવાનું આવે તમારે નક્કી ભટા ચોરાતા હોય ને એવું લાગે એક ભટી મેલી નહીં એક ભટી હું કરું અને છે રીતના પકડો આ ચોરને અને ભૂંડ તો બટા ખોય નહીં મને છે ખબર નહીં બધું ભૂંડ ખોય પણ બટા તો કદી ના ખોય આખો હેતરમાં ફરી વળે હોય એવું લાગે છે હો જબર બેહાર હતો અને વિચાર તો કરે તો કે બજારમાં સનાના ભટા બૂમ પરાવશી ઘેર જાઉં તરત જ બજારમાં નેકરી જાઉં હું કપાળ નેકરી જાઉં હું કરવાનું એ ખબર પડતી નહીં ચોર પકડવો તો પડશે ને કે શના તારા ખાલી પોદો જ જોવાનો છે પટા તો બીજા વેણી જતા હોય એવું જ લાગે છે હું કરું ગમે તે બુદ્ધિ વાપરવી તો પડશે જ શના 100 વાગે ને એટલે ઘેર જવાનું બંધ કરી દો અને ચોક બેહી રહેવાનું રાખો ગમે તેવો ચોર હોય પણ એક વખત ચોરી કરી જાય ને એટલે એને લાલચ તો થાય જ બીજા વખત ચોરી કરવા આવાર જો સુધી પકડાય નહીં ને ત્યાં સુધી ને પૈસા બહુ મેઠા લાગ્યા હોય એટલે શના હમણાં ઘેર વળ નહીં રાખવી પણ ભટોની વળ રાખો ને કે આપણે ઘેર બેસી રહો અને હવે બારે બાર ભટા ખરા ને બજારમાં પોકી રહે અમુક ઘેર જવું નહીં ગમે તે ચોક લપાઈ તો રહું જ છે કંટાળ્યો હંતાઈ રહ્યો કેટલા ટાઈમ હંતાઈ રહ્યો પણ માણસ પકડાતો નહીં આ ભટવાને તો ઊંઝી તો જીવા ત્યાં ખાઈ જાય નહીં આવે એને ખબર પડી રહી છે કે શનો 24 કલાક હેતરમાં રહેતો હોય ને એવું લાગે છે પણ જા કેટલા દાડા ભટા ખાઈ જાય છે કોક દાડો હાથમાં આવે ને તો તને ભટા જેવો કરીને મેળવે મુહા લાય આપ તો ઘેર જવા દે અને રાતી આવવું છે નહીં રાતી આવતો હોય તો આ શનોજી શિખર રીહોણા છે કહું હપુસા આવતા જ નહીં આ મારી ગવાર વેચીને જાય એના પછી આયા જ નહીં પણ આજ તો ગામમાં આવ્યો તો તે નાવા તો કુલ આવ્યો ને ભેગો થતો આવું અને ઈવન બોર ઉપર જતો આવું પેલા કોઈ રીહોણા તો કહું કોઈ ભાવ ઓછો પડે તો કહું આવતા નહીં હપુસા ભેગું તો થવું જ પડશે વેપારી મારા વગરા આવો ગલબાજી આવો આ આયા ને તમે નહીં રામ તમે નહીં આવતા એટલે મારા આબુ પડ્યું મૂકું આ તો કોઈ રીહોણા છે કહું મારા હું કરી હા ઉપર તમારા ઉપર છેલ્લે ગાર વેચીને જા એના પછી આયા અને આમ તો વાતો કરતા હતા કે શેઠ બટા વાયા છે ડેટી વાઈ છે ચોળી વાઈ છે તો માર્કેટમાં તો દેખાતા નહીં માર્કેટમાં શાનો હાલ ખોવાઈ ગયો છે પણ જે દાર આવશે ને એ દાર ગાડું ભરીને આવશે પણ અમે તો બધાને ઉતારા હારા મળે છે તમે શમ મને તો વેમ હતું મેં કહું વળી ઓન કોઈ મારા કારીગર કોઈ આગુ પાછું બોલ્યો હોય તો વળી પેઢી બદલી નાખી કહું બીજી દુકાને જો તો કહું આવા ગાઢ સંબંધો હોય ને મારે પેઢી બદલાય ખરી મારી પેઢી બદલાઈ જાય મને તો ખબર છે કે તમારા ચેટ્ટી શાકભાજી નો વેપાર છે અરે હા શાકભાજી તો શનાઈ ના હોય નાત બાર તમે જો બપૈયો આ વાળા પેલા બટા ચોળી તો આવતા છમ નહીં યાર ચનાજી ભાવે હારા છે હાલ તો અને તમે તો હાડા વાવો છો હવે પેલા માર્કેટમાં શાકભાજી નવું આવે ને તો પેલું તમારું આવતું એની જગ્યાએ અત્યારે હવે પેલા માર્કેટમાં કાકરી આવે તો શનાની આવે બેડા આવે તો શના ના આવે બધું દૂધી આવે તો શના નહીં આવે તો પછી થયું હું પણ એ ખબર પડતી ને આખત હું થયું ને તમારા કરતો તો તમારા ગામના પેલા ભગવાને ખરા નહીં એ રે હારા ઓતરા દારા બબે હળીમણ નો કટ્ટો લઈને આવે છે ભગો બટો નો કટ્ટો લઈને આવે છે તો ઈ વય કેટલા હાડા વાયા હતા ભગો તાણે બટા લઈને અરે બટા કાલે જ આવ્યો તો અને ભગાના હેતરમાં તો ભંટ ઉગતા અને બટા શાનું ઉગવા માંડ્યા ઓય યાર તમારા ગામના પેલા ગોપાળજી છે ને એ 2 જણા આવે છે કાલે જ 2800 રૂપિયાનો માલ થયો તો ગોપાળજી બે કાલે 930 માં બટા ગયા હતા અને બટા ગુલાબી અને વ્હાઈટ અને બટાની ક્વોલિટી એટલે એક નંબર ક્વોલિટી મારા તો ગલબાજી 2 દાડા પટ્ટું થાય છે
અને ત્રીજા દાડ તો ભટ્ટો વાતો જ નહીં. માવજત રાખો યાર, માવજત રાખો. અમે પહેલાના જે ધોન નહીં રાખતા અરે હો. હું માવજત ભટ્ટા તમે આ બપૈયો જેવડા તો મારા ભટ્ટા છે શું? પછી 2 રૂપિયા ને એ 3 હારે આવે છે આવરો ભટ્ટો થાય છે અને ત્રીજા ચોથા દારો જોવા જવું નહીં ભટ્ટો હતો. મારું એમ કેવું છે કે 2 રૂપિયા ને 3 રૂપિયા કિલો થાય પછી તમે જબલો ભરી ભરી નાખો શું કરવાનો? પછી કે શેઠ ભાવ નહીં મળતો. હાલ તમારી વાત તો ઠીક છે ગલબાજી, પણ આ ગોપાળીએ અને પગલા બેને તો છે ભટ્ટોય વાયો ને ભટ્ટીએ વાય નહીં, તો અરે માર્કેટમાં શેથી લાઈન વેચવા જોઈએ છે? આ તો 60 કે 7મી વખત આયા યાર. અતિ આત્મી વખત તાણે મોરી તો 10 કિલો જેવા મુહૂર્ત કરી તું અને હમણાં 2 દાડો જીતો 2 અઢીમણ એવો કટ્ટો લઈને આવે છે યાર. અને બટાએ 1 નંબર બટા. જો માર્કેટમાં જપલું મેલ્યું ને કટ્ટું તરત ગ્રાહક મારો બેટો લઈ જ જાય છે ફટ લઈને. નજર જ એના ઉપર પડે પેલી અને 25 રૂપિયા બધાનાથી વધારે. ગલબાજી વાત મારા મગજમાં બેહાતો છે, એટલે શું થયું છે તમારે? પણ નક્કી કર્યા આગળ કોઈને કહેવાય નહીં કે મારા આ તો મારી વાત છે, ગમની વાત છે. ઓહો નકા મૂકું કોઈ આગુ પાછું થયું બીજું? ના ના કોઈ આગુ પાછું તો થયું નહીં, અને થયું છે ને તો શનો ખરો ને જવા નહીં દે. મારી વાત સાંભળો, ના હોય તો એક વખત 2-4 મજૂર લઈને ફરી જાઓ અને જે હું મચ્છા હોય પોદો તોરું હપું છું કોઈ નહીં બિહાર જ નહીં. વાત તો કરી બેહારે આવે છે ભટ્ટોય થાય છે આવરો, પણ ત્રીજા ચોથા દાડા ભટ્ટો જ નહીં હોતો. તો પછી કોઈ ભૂંડા નો ભજવાળ ખરો? એ ગલબાજી આજ સુધી કદી હોભળ્યો નહીં, પણ આ તો થયો હોય તો એમ. બધું ખાય ભૂંડ પણ ભટ્ટો કદી ના હા ખાય. એ વાત તો સાચી છે. એમાં તો બધા શાકભાજી ઉપર પડી મને તો જાય. એવું લાગે છે કે 2 પગારું ભૂંડ આવતું હોય ને એવું લાગે છે. તમારા વળી ગામમાં એવો નવા ભૂંડા આવ્યો છે? અમારા ગામમાં તો સેવા ભૂંડ છે ને એ તો તમે હજી જોણે જ નહીં. ના હોય તો પછી દવા બવા છોટો પપડો. અને હાલ માલની જબર ખેત છે, માવજત કરો કોક અને અંદર ને અંદર રહો. ના હોય તો પછી આ કદાળીથી ગોડે કરો. અત્યારે ખેડૂતો હું પેલા જીકણ જઈને આવ્યો તે 3.5 ગાળો તો મેં જેટલું ગોડ કરતા હતા. ખાતર નાખો, દવા છોટો, અને આવડો ભટ્ટો થઈને જરી જતો હોય એટલે પછી દવા બવા છોટો. એટલે અને પછી તમે હોપડો ગલબાજી હાલ ભાવ છે તો સુધી આવો અને પછી ભાવ હાવ તળિયા આવી જાઓ અને પછી તમે કહો ગલબાજી ભાવ નહીં મળતો, ભાવ નહીં પછી જોતી ભાવ મળે કયો? એટલે હું આજકાલનો ખેતી હાલ કરું છું. સીઝન હું આજકાલનો ખેતી કરું છું. મને ખબર છે. એ ટાઈમ સી શાકભાજી હું કરવું ને એ સનો ખરો ને જોડીને બેઠો છે બધું. મને તો આ ગામ વાળા તો બધી આમાં મરચીઓ ને મરચો વાવે છે. વાત તમારી લાખ તેનો રૂપિયાની. વેવણનો અનુભવ છે છનાને. મને છનાજી ખબર છે તમે આજકાલના તમે ખેતી નહીં કેમ કરતા. આવત નહીં કરતા હો એટલે આ તો તમે આવતા નહીં, બધાનાથી લેટ પડ્યા છે હું કહું છું. લેટ બાકી નહીં પડ્યો પણ મારે વાત કને કરવી. ગો- લેટ તો નહીં પડ્યો. માર્કેટમાં જે પેલા રિટેલ વાળા લેવા આવે ને એ પહેલા પૂછી કે શનોજી આવું છે કે નહીં આવતા. શનાજીનો માલ એટલે કે 1 નંબર હોય છે. ઘરે આગળ આમ ચાઈને તમારો માલ લઈ દીધો 25 રૂપિયા વધારે તમને ફાયદો થાય હું તો કહું છું. પોપડો હાલ આવો તો તમને ભાવે મળીને ને બધી રીતના મળીએ. ગવાર લઈને આવતા તમારા બીજા ખેડૂતોને જેવું બેહી રહેવું પડતું હતું. ઇન્નામાં સેનાનો ઘર બજારમાં ભાવ બૂમ ના પર આવતો. પરાવતો એટલે તો સેનાનો પાછું- ઘર ખરા ને શાક આટલી બધી મોટી હા, હતી. ઈમાં તો કહું છું કે તમારો માલ ખરો ને ગમે તે શાકભાજી ડગલા જેવો આપણો માલ. એટલે જ ને લ્યો હોપડો ગમે તે કોક કરો, દવાઓ બવાઓ ના ના છંટાવો તમે કીધું ને. અને આવો. ના ના માર્કેટમાં આવ્યો ને એટલે તમારા ઈ જ માલ ઉતરશે કે મારો? હા આ તો મને ખરો ને મૂકો ગામમાં આવ્યો તો અને જી આવા દે નહીં કોઈ આખું પાછું કોઈ બોલાઈ ગયું વળી કાઠું પડ્યું હોય તો ના આવતા હોય. અમે પણ તમે હું રહ્યા અહીંયા આવ્યો. પાડીને હું એક ખેડૂત અમે હું આગુ પાછું આ બોલાઈ તો જાય. વળી શું છે નહીં ભાવ ના મળ્યો હોય પણ તમારે તો એક અમે દાડો એવું બની જ ભાવની નહીં. અને મોતની તો ગલબાજી કને ખબર છે. હાલ્યો આવજો તાન. હા? શું કીધું? હારું આવું બજારમાં આવું એટલે ભેગો થાવ એ હારે જોઈને આ બજારમાંથી આ સેનાનું કેટલું નામ છે. વેપારીઓ ઘેર કહેવા કે સેનાભાઈ બજારમાં શેમ આવતા નહીં, પણ એ ખબર પડતી નહીં. આ ગલબોજી વાત તો કરી ગયા કે ગોપાળીઓ અને બગલો 2 ભટ્ટા લઈ માર્કેટમાં આવશે અને ભગાઈ તો ભટ્ટા વાયા નહીં, તો એ વાતથી તો નક્કી થાય છે કે ચોરી થાય છે ને ભટ્ટોની એ મારા હેતરમાં જ થાય છે. અને આ બગલો ચોરી કરી જતો હોય ને એવું જ લાગે ને બગલાના લક્ષણ રહે ને એ કાયણમાં ચોરીમાં જ હેડ છે. અને ગામમાં બધા ફરી કહે કે જેની મોટી ચોરી થાય ને એટલે બગલાનું નામ આવે ને આવે એટલે એમાં પાક્કું તો થઈ ગયું છે કે બજારમાં ભટ્ટા શેના તારા જ જોઈશે એટલે હાથમાં આવી જાય ને એ દારા યુવાની વાત લગાવી દઉં. જો જો ભગા જો કેટલા દારા બજારમાં જોશો
ખરા ખરા હો ગોપાલજી ખરા. અત્યારે ભટ્ટો એટલો બધો તૈયાર થયો છે ને, મને લાગે છે છેલ્લે 2-3 દાડાથી બિલકુલ વેણેલા નહીં લાગતા. નહીં વેણ જ નહીં. અને બગા ખરો ને હું હા. ઈવોને ઘેર જઈને જોઈ આવ્યો. ઘેર તો નહીં પાછા, બહાર ગયા છી. બહાર જતા રહ્યા છીએ. ગોપાલજી તમે જે કર્યું છે ને એ હા. જબરું કામકાજ કર્યું છે. ટાઈમ તમે બધી વર રાખો છો ને એ જ મહત્વનું છે. બગા. એક કામ કરો, હા. યા આ તો આપણા બાપની છે વાડી. કની છે? આપણા બાપને જેટલા તોડે ને એટલા ઓછો દાબી અને હું તો કઉ છું તોડ કરો. હા ના કરતા આ શના ભગત ના વધાર તો નહીં કેતો, પણ 20,000 થી 25,000 રૂપિયાના પટા વેચી મારે. બસ સાચી બગા. ટુકડે ટુકડે ખબર ના પડે પણ વેચાઈ જાય એટલા તો. અરે ગઈ વખત આપણો નસીબ એટલો બધો જોર કરતો હતો ને, 2500 રૂપિયા માણી જા. બગા પણ આ કારો જોડ નહીં. એ કારો નીનો ભટ્ટો એ કારો. બધા કાળા જ છે. હાલ ઓછો દાબી અને આટલામાં કોઈ દેખાતું નહીં ને ત્યાર સુધી હું તો કઉ છું 4 ઓછો કરી વેણવા નાખો. બગા, હું વાતો ઓછી કરો. પેલી તો પકડું છું તાર વેણ. હું એ વેણું જ છું. કોઈ ટેન્શન જેવું છે નહીં. જો આયા છે ને ઈ તો જબરા મોટા ને મોટા આયા છે ખરેખર. એટલે કઉ છું. સનો તો ઘેર છે નહીં. અરે શેનો હોય કે ના હોય અમે એની પોચ નહીં આપણને પકડવાની. ઓહો ગોપાલજી, હા એવડો મોટો કાળો ભટ્ટો તૈયાર થયો છે. બગા હાથ ગાલી તોરી લે કે પણ મોટો? પીધા વગર. મને ધોળો તૈયાર થયો એવું લાગે છે. આહા! જબરા મેઠાલા એ ગોપાળિયા જો દોરે ને તો આ લાકડી હકી નહીં થાય સેનાની. ઉપર એ ભટ્ટો ઉપર, ભટ્ટા ઉપર, કોતરી ઉપર. મારા બેટા પેલા તો એક વાત તમે ભટ્ટોના હેતરમાંથી બહાર નીકળો. તારો ભટ્ટો તમને આલુ હેરો. આ નેકરું પણ જો પગલા દોર હોય ને તો એમ સમજી લે કુલડીઓ જુદી થઈ જાય. નહીં દોડું. ચનાભાઈ તમારા ભટ્ટા? હા તને વાત કરું, તમારા છે મારા નહીં. એ બગા તું કેતો તો કે ઘેર નહીં. જો હજી ઘેર નતા. ચાલાકી કરીને બગાત. નહીં કરું શના ભગત, બિલકુલ એ ચાલાકી નહીં કરું. હેડો ઉપર આટલા ઉપર. ચાંદનો ધંધો ચાલુ કર્યો સારે. લ્યો લઈ લો તમારા ભટ્ટા. અમે શાક કરવા લેવા આવ્યા હતા બે શાક જણા. કરવા? ઓવે. આ શાક કરવા લીધા હે કા? તારા બાપો આટલું બધું શાક ખાય હે લે? હા? શના ભગત માગવા આવીએ તમે ના લો. હા. મારા હારી ના લો. મારા હારી મોકલાવા હતા એટલે કેટલા દાડાથી કેટલા દાડાથી વેણી લો છો? આટલો વખત જવા દો. કદી નહીં હજી કરી આવું. બજારમાં ભટ્ટો પોકાર્યો નહીં. એ પેલા તો તમે માર્કેટમાં મરી એ ગયો. પેલા તો માર્કેટમાં પોકી જશો. ચનાજી કદી નહીં આવીએ. કદી નહીં આવો એટલે કેટલા રૂપિયાના હા? કેટલા રૂપિયાના વેચ્યા? આજ જ આયા. કદી નહીં આવતા. હજુ શનો ખરો ને કોને હોભળ્યું છે 25,000 નો ખાઈ ગયા તમે તો 25,000 નો. શેના ભગત આટલો વખત જવા દો. અમે કદી તમારા હેઠળ પગ નહીં મેલીએ, કદી પોદું નહીં તોડીએ. અમે જિંદગીમાં પગ તો મેળવાના નહીં. મારા રૂપિયા શાને આલી દે 25,000 રૂપિયાના પટવાના. હાલ તો હા? નહીં. હાલ નહીં એટલે ઉપર ઘેર પૈસા લઈ આય. જ્યાં સુધી પૈસા લઈને નહીં આવું ત્યાં સુધી બગલો મારા ખેતરમાં કામ કરશે. એ શેના ભગત મેં એકલાય નહીં લીધા, મને લીધા છે અડધા પૈસા. તો પૈસા બે લઈ આવો. પૈસા લીધા આગળ તો બગા નહીં જવા દઉં. હા હાલ જ લઈને હાલ દઉં છું. આ જો ને એક પૈસા લઈને પાછો આવ્યો નહીં. જો બગા ઓ બગા બધા મારી ચોરી ઘેર કરી છે, બધા બકાયા છે, પણ સેનાને આખા ગામમાં કોઈ પેદા નહીં તો બકાઈ હકા. તમને ના બકાવું, તમે તો શેનો ભગત નહીં ગામના આગેવાન. ચનાજી મેં કીધું લેતા આવું પૈસા. જો. આલી દઉં છું હિસાબ તમારો. તું નહીં આલે ને તો ઘેર આવજો, અને જો ઘેર ફોડું ફોડી નાખ્યો વાર રાખજે બગા. ગોપાલ લે, આલી લે. આલી જા. હે? શાક કરવા લેવું. કરવાથી અમાર તારું શાક થઈ જા. મારા બેટા કેટલા દારે પકડવાના છે. જો કે શેનાના ભટ્ટા બજારમાં વેચવા જોઈએ છે. જેટલા દાડા ચોકી કરી તને હાથમાં આવ્યા છે. કદી શને હજી બજારમાં પોકાય એ પેલા તે રે પોકી જાય થેલ્લે ભરી અને કી કરી કરવા લઈ જજો. આ કરી કરવા લઈ જાય બજારમાં વેચવા લઈ જાય. 1 રૂપિયો જતો નહીં કરવાનો પગલા. 1 રૂપિયો ગમે તે થાય તારા રૂપિયા તો શનાના હાલવા જ પડશે.